વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિશે કોમ્પ્યુટર અધ્યયન પાઠ 2 કોમ્પ્યુટરનો ઇતિહાસ અને તેના ક્રમિક વિકાસ. બહુવિકલ્પ પ્રશ્નો. પ્રશ્ન 1, એ ગણતરી કરવા માટે પ્રથમ અદ્યતન છે. એનો જવાબ છે વિદ્યાર્થી તો બી અબાકસ. પ્રશ્ન નંબર 2 વિદ્યાર્થી મિત્રો, પ્રથમ મૂળભૂત કેલ્ક્યુલેટરની શરતના ઈસવીસન 1942માં ખાલી જગ્યાએ કરી. એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી બ્લેઇઝ પાસ્કલે. પ્રશ્ન નંબર 3, ઈસવીસન 1822માં ચાર્લ્સ ખાલી જગ્યા મોડલની ડિઝાઇન બનાવી. એનો જવાબ છે વિદ્યાર્થી બી ડિફરન્સ એન્જિન. પ્રશ્ન નંબર 4 વિદ્યાર્થી મિત્રો, આજના અદ્યતન કોમ્પ્યુટરની ટેકનોલોજીનો પાયો ખાલી જગ્યા ટેકનોલોજી પૂરો પાડ્યો. એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ એનાલિટિક એન્જિન. પ્રશ્ન નંબર 5 વિદ્યાર્થી મિત્રો, નીચેનામાંથી કોણ અદ્યતન કોમ્પ્યુટરના પિતા તરીકે ઓળખાય છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ચાર્લ્સ બેબેજ. પ્રશ્ન નંબર 6 વિદ્યાર્થી મિત્રો, 1940ના સમયગાળામાં ખાલી જગ્યા સૂચનાઓને ભાષાના સંકેતમાં લખવાની રીત શોધી. એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી જોન વોન ન્યુમાને. પ્રશ્ન નંબર 7 વિદ્યાર્થી મિત્રો, 1946માં જે પ્રેસ્પર એક્ટ અને જ્હોન ડબલ્યુ મોચલીએ ખાલી જગ્યામાં વિશાળ કદના ENIS નામની મશીનની રચના કરી. એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી યુનિવર્સિટી ઓફ પેનિસિલ્વાનિયા. પ્રશ્ન નંબર 8 વિદ્યાર્થી મિત્રો, ખાલી જગ્યામાં જે પ્રેસ્પર એક્ટ અને જ્હોન ડબલ્યુ મોચલીએ યુનિવર્સિટી ઓફ પેનિસિલ્વાનિયામાં વિશાળ કદના ENIS નામની મશીનની રચના કરી. એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ 1946માં. પ્રશ્ન નંબર 9 વિદ્યાર્થી મિત્રો, 1946માં ખાલી જગ્યા યુનિવર્સિટી ઓફ પેનિસિલ્વાનિયામાં વિશાળ કદના ENIAC નામની મશીનની રચના કરી. એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી એ તથા બી બંને. પ્રશ્ન નંબર 10 વિદ્યાર્થી મિત્રો, નીચેના જોડકા એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી. પ્રશ્ન નંબર 11 વિદ્યાર્થી મિત્રો, નીચેનામાંથી ઇનેક્ટનું પૂર્ણ સ્વરૂપ શું છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ઇલેક્ટ્રિકલ ન્યુમેરિકલ ઇન્ટરગ્રેટર એન્ડ કેલ્ક્યુલેટર. પ્રશ્ન નંબર 12 વિદ્યાર્થી મિત્રો, ENIACમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ખાલી જગ્યાનો ઉપયોગ થયો હતો. એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ નિવાર્તન નલિકાઓ. પ્રશ્ન નંબર 13 વિદ્યાર્થી, ENIACનો ઇનપુટ તથા આઉટપુટ માટેનો ખાલી જગ્યાનો ઉપયોગ હતો. એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 13માં બી પંચકાર્ય. પ્રશ્ન નંબર 14મો, કોમ્પ્યુટર હાર્ડવેરની કુલ કેટલી પેઢી છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી 5. પ્રશ્ન નંબર 6 વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર
15 વિદ્યાર્થી મિત્રો. નિર્વાતનિકા અર્થ એટલે કે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી વેક્યુમ ટ્યુબ્સ. પ્રશ્ન નંબર 16 વિદ્યાર્થી નીચેની કઈ વસ્તુ વજનમાં ભારે, ઝડપમાં ધીમી અને ગરમી તથા જાળવણીની સમસ્યાઓ ધરાવે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી વેક્યુમ ટ્યુબ્સ. પ્રશ્ન નંબર 17 વિદ્યાર્થી મિત્રો પહેલી પેઢીના કોમ્પ્યુટર્સમાં ખાલી જગ્યાનો ઉપયોગ થયો હતો? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ નિર્વાતન નલિકા. પ્રશ્ન નંબર 18 વિદ્યાર્થી મિત્રો પહેલી પેઢીના કોમ્પ્યુટર્સ ખાલી જગ્યા સમયગાળા દરમિયાન બન્યા? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી 1945 થી 1955. પ્રશ્ન નંબર 19 પહેલી પેઢીના કોમ્પ્યુટરની શરૂઆત ખાલી જગ્યાથી? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી. પ્રશ્ન નંબર 20 વિદ્યાર્થી મિત્રો 1951 મોઝલી અને એક્ટ દ્વારા બનાવેલ ખાલી જગ્યા આવ્યું? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી. પ્રશ્ન નંબર 21 વિદ્યાર્થી મિત્રો યુનિવેકનું આખું નામ શું છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો યુનિવર્સલ ઓટોમેટિકલ કોમ્પ્યુટર. એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ. પ્રશ્ન નંબર 22 વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યાની જિંદગી ઘણી ટૂંકી હોવાથી તેને વારંવાર બદલવાની જરૂરિયાત રહેતી છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી નિર્વાતન નલિકા. પ્રશ્ન નંબર 23 ખાલી જગ્યા એક નાના કદના અર્ધવાહક પદાર્થથી બનેલી છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ટ્રાન્ઝિસ્ટર. પ્રશ્ન નંબર 24 વિદ્યાર્થી મિત્રો બીજી પેઢીના કોમ્પ્યુટર સમયગાળા દરમિયાન ખાલી જગ્યા બન્યા? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ 1955 થી 1965. પ્રશ્ન નંબર 25 વિદ્યાર્થી મિત્રો બીજી પેઢીના કોમ્પ્યુટરનો અંતર ભાષાને બદલે ખાલી જગ્યા જેવી ઉચ્ચ કક્ષાની ભાષા કામ કરવાનું થયું? જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી એ તથા બંને. પ્રશ્ન નંબર 26 વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા એ બીજી પેઢીના કોમ્પ્યુટરની ઉદાહરણ છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી IBM 1620. પ્રશ્ન નંબર 27 બીજી પેઢીના કોમ્પ્યુટર્સમાં ખાલી જગ્યાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ટ્રાન્ઝિસ્ટર. પ્રશ્ન નંબર 28 ત્રીજી પેઢીના કોમ્પ્યુટર્સ ખાલી જગ્યા સમયગાળા દરમિયાન બન્યા? જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી 1965 1980. પ્રશ્ન નંબર 29 ત્રીજી પેઢીના કોમ્પ્યુટરમાં ખાલી જગ્યાને બદલે ઇન્ટિગ્રેટેડ સર્કિટનો ઉપયોગ કરવામાં આવ્યો? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ટ્રાન્ઝિસ્ટર. પ્રશ્ન નંબર 30 ત્રીજી પેઢીના કોમ્પ્યુટર્સમાં ટ્રાન્ઝિસ્ટરને બદલે ખાલી જગ્યાનો ઉપયોગ કરવામાં આવ્યો? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ઇન્ટિગ્રેટેડ સર્કિટ. પ્રશ્ન નંબર 31 વિદ્યાર્થી મિત્રો ત્રીજી પેઢીના કોમ્પ્યુટર નીચેનામાંથી કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરતા હતા? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ઇન્ટિગ્રેટેડ સર્કિટ્સ. પ્રશ્ન નંબર 32 ખાલી જગ્યા પેઢીના કોમ્પ્યુટર એક નાના ધંધાની જરૂરિયાત સંતોષી શકતા હતા? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી 3G. પ્રશ્ન નંબર 33 વિદ્યાર્થી મિત્રો ત્રીજી પેઢીના કોમ્પ્યુટર ખાલી જગ્યા કોમ્પ્યુટર તરીકે પ્રચલિત બન્યા? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી મિની. પ્રશ્ન નંબર 34 ત્રીજી પેઢીમાંના કોમ્પ્યુટરમાં ખાલી જગ્યા પર ડાયોડ, ટ્રાન્ઝિસ્ટર, કેપેસિટી વગેરે જેવા દરેક ઇલેક્ટ્રોનિક ઘટકો જોડવામાં આવ્યા હતા? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી સિલિકોન ચિપ. પ્રશ્ન નંબર 35 વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા પેઢીના કોમ્પ્યુટર ઉદાહરણ છે? તેનો જવાબ છે વિદ્યાર્થી ડી આપેલ તમામ.
પ્રશ્ન નંબર 36 વિદ્યાર્થી મિત્રો, ચોથી પેઢીના કોમ્પ્યુટરમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ખાલી જગ્યાનો ઉપયોગ થયો હતો. તેનો જવાબ શું વિદ્યાર્થી મિત્રો? AIC. પ્રશ્ન નંબર 37, આઈસી અર્થાત એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ઇન્ટ્રાગ્રેટ સર્કિટ. પ્રશ્ન નંબર 38, VLSIનું આખું નામ શું છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી વેરી લાર્જ સ્કેલ ઇન્ટ્રાગ્રેશન. પ્રશ્ન નંબર 39 વિદ્યાર્થી મિત્રો, પેઢીના કોમ્પ્યુટર વિવિધ કાર્ય કરતા અને ક્રિયા પ્રતિક્રિયા આપતા મંત્ર મશીન તરીકે વિકસિત થયા. તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ચોથી. પ્રશ્ન નંબર 40, ખાલી જગ્યા પેઢીના કોમ્પ્યુટર અંગત કોમ્પ્યુટર કહેવામાં આવે છે. જવાબ છે ડી ચોથી. પ્રશ્ન નંબર 41 વિદ્યાર્થી મિત્રો, નીચે પૈકી કયા કોમ્પ્યુટર ચોથી પેઢીના તથા અંગત કોમ્પ્યુટર ઉદાહરણ છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી, બી તથા સી બંને. પ્રશ્ન નંબર 42, પીસી અર્થ. એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી પર્સનલ કોમ્પ્યુટર. પ્રશ્ન નંબર 43 વિદ્યાર્થી મિત્રો, ચોથી પેઢીના કોમ્પ્યુટરમાં ખાલી જગ્યા શ્રેણીના સુપર કોમ્પ્યુટરનો પણ સમાવેશ થાય છે. તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ક્રેક. પ્રશ્ન નંબર 44 વિદ્યાર્થી મિત્રો, નીચે પૈકી કયા કાર્ય માટે સુપર કોમ્પ્યુટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી આપેલ તમામ. પ્રશ્ન નંબર 46 વિદ્યાર્થી મિત્રો, ચોથી પેઢીના કોમ્પ્યુટર ખાલી જગ્યા સમયગાળા દરમિયાન બન્યા હતા. તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી 1980 થી 1989. પ્રશ્ન નંબર 47 વિદ્યાર્થી મિત્રો, પ્રક્રિયાની ઝડપ, ઉપયોગિતા સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર અને કોમ્પ્યુટર નેટવર્ક સાથેના જોડાણ બાબત ખાલી જગ્યા પેઢીના કોમ્પ્યુટર વધારે બુદ્ધિમાન બન્યા. તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ પાંચમી. પ્રશ્ન નંબર 48, પાંચમી પેઢીના કોમ્પ્યુટરની મુખ્ય લાક્ષણિકતાઓમાં ખાલી જગ્યાનો સમાવેશ થાય છે. તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી એ તથા બી બંને. પ્રશ્ન નંબર 49 વિદ્યાર્થી મિત્રો, પાંચમી પેઢીમાં કોમ્પ્યુટરનો સમયગાળો ખાલી જગ્યાની સાલથી શરૂ થયો. તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી 1989. પ્રશ્ન નંબર 50 વિદ્યાર્થી મિત્રો, નીચે પૈકી કયું પાંચમી પેઢીનું કોમ્પ્યુટર નથી? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી IBM 360. પ્રશ્ન નંબર 51 વિદ્યાર્થી મિત્રો, કોમ્પ્યુટર સોફ્ટવેરની કુલ ખાલી જગ્યા પેઢી છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી 5. પ્રશ્ન નંબર 52, કોમ્પ્યુટરની પ્રથમ પેઢી ખાલી જગ્યાની છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ મશીન લેંગ્વેજ. પ્રશ્ન નંબર 53, મશીન લેંગ્વેજમાં નીચે શેનો ઉપયોગ કરવામાં આવ્યો છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી સંજ્ઞા 0 અને 1. પ્રશ્ન નંબર 54 વિદ્યાર્થી મિત્રો, નીચેના લેંગ્વેજમાં 0 અને 1 એમ બે અંકને બનેલ હોવાથી તેને ખાલી જગ્યા પણ કહેવાય છે. એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી બાયનરી લેંગ્વેજ. પ્રશ્ન નંબર 55 વિદ્યાર્થી, સોફ્ટવેરની તૃતીય પેઢી ખાલી જગ્યાની છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી એસેમ્બલી લેંગ્વેજ. પ્રશ્ન નંબર 56,
એસેમ્બલી લેંગ્વેજનો ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ. પ્રશ્ન જવાબ ડી, એ અથવા બી. જવાબ છે પ્રશ્ન નંબર 57 વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજી ભાષાનો એક ભાગ અંગ્રેજીનો સબસેટ અથવા તો અંગ્રેજી ભાષાના કેટલા શબ્દોનો ઉપયોગ ધરાવતી ભાષાને ખાલી જગ્યા લેંગ્વેજ કહે છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી, હાયર લેવલ. પ્રશ્ન નંબર 58, સોફ્ટવેરની ત્રીજી પેઢીને ખાલી જગ્યાની બનેલી છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી, હાયર લેવલ લેંગ્વેજ. પ્રશ્ન નંબર 59, હાયર લેવલ લેંગ્વેજ લખાયેલી પ્રોગ્રામની સ્વયંસંચાલિત રીતે મશીન લેંગ્વેજમાં અનુવાદ કરવા માટે વપરાતા વિશિષ્ટ પ્રોગ્રામને ખાલી જગ્યા કહે છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી, ટ્રાન્સલેટર. પ્રશ્ન નંબર 60, ટ્રાન્સલેટરને ખાલી જગ્યા લેંગ્વેજમાં લખાય છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ, મશીન. પ્રશ્ન 61 વિદ્યાર્થી મિત્રો, કઈ પ્રોગ્રામિંગની ભાષામાં સાંકેતિક કોડ નેમોનિક કોડ વાપરવામાં આવે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ, એસેમ્બલી. પ્રશ્ન નંબર 62, જાવા, સી અને કોબોલ કયા લેવલની ભાષાનું ઉદાહરણ છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી, હાયર લેવલ. પ્રશ્ન નંબર 63, નીચેનામાંથી પ્રોગ્રામિંગ ભાષાને કઈ પદ્ધતિમાં કઈ રીતે કરવું ને બદલે શું કરવું છે નો નિર્દેશ કરીને પ્રોગ્રામિંગની મહેનત ઘટી? તેનો જવાબ છે વિદ્યાર્થી ડી, ચોથી. પ્રશ્ન નંબર 64, પાંચમી પેઢીની ભાષા નીચે પૈકી કેવા પ્રકારના કાર્યો કરે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી, તમામ. પ્રશ્ન નંબર 65 વિદ્યાર્થી મિત્રો, સમસ્યાનો ઉકેલ લાવવા અને ધ્યેય પ્રાપ્ત કરવા માટે પ્રોગ્રામિંગની ભાષાની કઈ પેઢીમાં એઆઈ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી, પાંચમી. પ્રશ્ન નંબર 66, એઆઈ અર્થાત એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. પ્રશ્ન નંબર 67 વિદ્યાર્થી મિત્રો, કૃત્રિમ બુદ્ધિની ટેકનિક ખાલી જગ્યા જેવી સગવડ પૂરી પાડે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી, એ તથા બંને. પ્રશ્ન નંબર 68, ખાલી જગ્યા આધારિત ટૂલ્સ વધારાના કૌશલ્યો સાથે એક કદમ આગળ છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ, એઆઈ. પ્રશ્ન નંબર 69, કોમ્પ્યુટર ખાલી જગ્યાને કોમ્પ્યુટરનો આત્મા ગણી શકાય? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ, સોફ્ટવેર. પ્રશ્ન નંબર 70, ખાલી જગ્યા એ કોઈ કાર્ય કરવા માટે કોમ્પ્યુટરનો આપેલા ડેટા અને સૂચનાઓનું વ્યવસ્થિત સંગ્રહ કરે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી, સોફ્ટવેર. પ્રશ્ન નંબર 71 વિદ્યાર્થી મિત્રો, સોફ્ટવેરના ઘટકોમાં ખાલી જગ્યાનો સમાવેશ થાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી, તમામ, આપેલ તમામ. પ્રશ્ન નંબર 72 વિદ્યાર્થી મિત્રો, સૂચનાઓના સમૂહ સેટને ખાલી જગ્યા કહેવામાં આવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ, પ્રોગ્રામ. પ્રશ્ન નંબર 73, પ્રોગ્રામ લખવાની ક્રિયાને ખાલી જગ્યા કહેવામાં આવે છે? તો બી, પ્રોગ્રામિંગ. પ્રશ્ન નંબર 74 વિદ્યાર્થી મિત્રો, પ્રોગ્રામ લખનાર વ્યક્તિને ખાલી જગ્યા કહેવામાં આવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી, પ્રોગ્રામર. પ્રશ્ન નંબર 75, સોફ્ટવેરના મુખ્ય ખાલી જગ્યા પ્રકાર છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી, 2. પ્રકરણ નંબર
પ્રશ્ન નંબર 76 વિદ્યાર્થી મિત્રો, ખાલી જગ્યા હાર્ડવેરનું સંચાલન કરે છે. તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી સિસ્ટમ સોફ્ટવેર. પ્રશ્ન નંબર 77 વિદ્યાર્થી મિત્રો, ખાલી જગ્યા કોમ્પ્યુટર હાર્ડવેર તથા ધંધાકીય વિનિમયના સોફ્ટવેર વચ્ચે એક સેતુનું કાર્ય કરે છે. એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી સિસ્ટમ સોફ્ટવેર. પ્રશ્ન નંબર 78 વિદ્યાર્થી મિત્રો, નીચે પૈકી કયા કાર્યો સિસ્ટમ સોફ્ટવેર કરે છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી આપેલા તમામ. પ્રશ્ન નંબર 79, ઓપરેટિંગ સિસ્ટમ એ કયા પ્રકારના સોફ્ટવેરનું ઉદાહરણ છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી સિસ્ટમ. પ્રશ્ન નંબર 80 વિદ્યાર્થી મિત્રો, નીચેનામાંથી કયું સોફ્ટવેર હાર્ડવેરનું સંચાલન કરે છે અને ધંધાકીય વિનિયોગ અને માટે કોમ્પ્યુટર હાર્ડવેર અને સોફ્ટવેર વચ્ચે એક સેતુનું કામ કરે છે? એનો જવાબ આપે છે. એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી સિસ્ટમ. પ્રશ્ન નંબર 81 વિદ્યાર્થી મિત્રો, નીચે પૈકી કયા સિસ્ટમ સોફ્ટવેરનું ઉદાહરણના છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી આપેલ તમામ. પ્રશ્ન નંબર 82, નીચે પૈકી કયા ટ્રાન્સલેટરનો પ્રોગ્રામ છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી એ તથા બંને. પ્રશ્ન નંબર 83, ખાલી જગ્યા પ્રોગ્રામિંગ ભાષામાં લખાયેલ સોર્સ કોડને એક સાથે કોમ્પ્યુટરની અન્ય ભાષા રૂપાંતર કરે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ કમ્પાઇલર. પ્રશ્ન નંબર 84, ખાલી જગ્યા પ્રોગ્રામિંગ ભાષામાં લખાયેલી સોર્સ કોડની એક પછી એક લીટીને ટાર્ગેટ કોડમાં રૂપાંતરિત કરે છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ઇન્ટરપ્રિટર. પ્રશ્ન નંબર 85 વિદ્યાર્થી મિત્રો, નીચે પૈકી કોણ આખા સોર્સ કોડનું પૃથ્થકરણ કરે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી કમ્પાઇલર. પ્રશ્ન નંબર 86 વિદ્યાર્થી મિત્રો, નીચે પૈકી કોણ આખા સોર્સ કોડનું પૃથ્થકરણ કરતું નથી? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ઇન્ટરપ્રિટર. પ્રશ્ન નંબર 87 વિદ્યાર્થી મિત્રો, સંગ્રહિત ડેટામાંથી અહેવાલ રિપોર્ટ પ્રિન્ટ કરવો, બિલ તૈયાર કરવા, પગાર પત્રક બનાવવું, ફરજની નોંધ કરવી, વિદ્યાર્થીનું ગુણપત્રક પ્રિન્ટ કરવી વગેરે વિનિયોગો માટે ખાલી જગ્યાનો સમાવેશ થાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી એપ્લિકેશન સોફ્ટવેર. પ્રશ્ન નંબર 88 વિદ્યાર્થી મિત્રો, ખાલી જગ્યા એ કોમ્પ્યુટર સૂચનાઓનો સેટ છે જે ઉપયોગકર્તાને કોઈ વિનિયોગને લગતા ચોક્કસ કાર્ય કરવાની સગવડ પૂરી પાડે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ એપ્લિકેશન સોફ્ટવેર. પ્રશ્ન નંબર 89, પગાર પત્રકનો વિનિયોગ કયા પ્રકારનું સોફ્ટવેર છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ એપ્લિકેશન. પ્રશ્ન નંબર 89 વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 90 વિદ્યાર્થી મિત્રો, વર્ડ પ્રોસેસિંગનો વિનિયોગ કયા પ્રકારનું સોફ્ટવેર છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી સિસ્ટમ. 89. પ્રશ્ન નંબર 91 વિદ્યાર્થી મિત્રો, જે કોમ્પ્યુટર દ્વિઅંકી પદ્ધતિમાં અંક 0 અને 1નો ઉપયોગ કાર્ય કરે તેને તમે શું કહેશો? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ડિજિટલ. પ્રશ્ન નંબર 92, જે કોમ્પ્યુટર અંકોને બદલે વોલ્ટેજના કંપ વિસ્તાર અથવા કરંટ અથવા આકૃતિ અથવા ફેઝનો સુરેખ મિશ્રણનો ઉપયોગ કરે છે
તેને તમે શું કહેશો? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી એનાલોગ. પ્રશ્ન નંબર 93 વિદ્યાર્થી મિત્રો, જે કમ્પ્યુટર ડિજિટલ તથા એનાલોગ એમ બંને ટેકનોલોજીનો ઉપયોગ કરે છે તેને ખાલી જગ્યા કહે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી હાઇબ્રિડ. પ્રશ્ન નંબર 94 ખાલી જગ્યા પ્રકારના કોમ્પ્યુટર સૌથી પ્રચલિત કોમ્પ્યુટર સિસ્ટમ છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી ડેસ્કટોપ. પ્રશ્ન નંબર 95 વિદ્યાર્થી મિત્રો, ખાલી કોમ્પ્યુટર પાતળા સ્ક્રીન સહિત વજનમાં ઘણા હળવા અને સહેલાઈથી ગમે ત્યાં ફેરવી શકાય તેવા હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ લેપટોપ. પ્રશ્ન નંબર 96 વિદ્યાર્થી મિત્રો, ખાલી કોમ્પ્યુટર બેટરી કામ કરી શકતા હોવાથી મુસાફરોનો ખૂબ પ્રિય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ નોટબુક. પ્રશ્ન નંબર 97 વિદ્યાર્થી મિત્રો, લેપટોપમાં લગભગ કોમ્પ્યુટર જેવા ઘટકો સામેલ છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી ડેસ્કટોપ. પ્રશ્ન 98 લેપટોપ અર્થાત ખાલી જગ્યા કોમ્પ્યુટર, તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી નોટબુક. પ્રશ્ન નંબર 99 લેપટોપની પાતળી આવૃત્તિને ખાલી જગ્યા કહે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી અલ્ટ્રાબુક. નીચેનામાંથી શાને હેન્ડ હેલ્ડ કોમ્પ્યુટર તરીકે પણ ઓળખવામાં આવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ. પીડીએસનું આખું નામ શું છે વિદ્યાર્થી મિત્રો? તો આપણે જાણીશું. 101 પીડીએસનું આખું નામ શું છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ. પર્સનલ બી પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ. પ્રશ્ન નંબર 102 વિદ્યાર્થી મિત્રો, ખાલી જગ્યા કોમ્પ્યુટર પેન જેવી સ્ટાઇલ્સનો ઉપયોગ કરે છે અને સ્ક્રીન પર હાથ વડે લખેલ માહિતીને સીધા નિવેશ તરીકે સ્વીકારે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ હેન્ડ હેલ્ડ. પ્રશ્ન નંબર 103 હેન્ડ હેલ્ડ કોમ્પ્યુટર નીચેનામાંથી કયા કાર્ય માટે ઉપયોગી છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો આપેલ તમામ. પ્રશ્ન નંબર 104 વિદ્યાર્થી મિત્રો, ખાલી કોમ્પ્યુટર સુવાદ્ય અને હરતા ફરતા ગણતરીઓ કરવાનું એક સાધન છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ટેબ્લેટ. પ્રશ્ન નંબર 105 ખાલી કોમ્પ્યુટર ટચ સ્ક્રીનની સગવડતા ધરાવતા મોબાઈલ ફોન સાથે સામ્યતા ધરાવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી ટેબ્લેટ. પ્રશ્ન નંબર 106 ટેબ્લેટ કોમ્પ્યુટર નીચે પૈકી શેનો ઉપયોગ કરે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો આપેલા તમામમાંથી કોઈ પણ એક. પ્રશ્ન નંબર 107 ખાલી ટેબ્લેટમાં કીબોર્ડ જોડેલું હોતું નથી? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ સ્લેટ. પ્રશ્ન નંબર 108 વિદ્યાર્થી મિત્રો, ખાલી ટેબ્લેટ મૂળભૂત રીતે સ્ક્રીન સાથેનું લેપટોપ કોમ્પ્યુટર છે જેનો સ્ક્રીન ભંવર કડીની જેમ ફરી શકે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી કન્વર્ટિબલ. પ્રશ્ન નંબર 109 ખાલી જગ્યા કોમ્પ્યુટર બોડી બોર્ન કોમ્પ્યુટર તરીકે પણ જાણીતા છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી વેરેબલ. પ્રશ્ન નંબર 110 ખાલી જગ્યા કોમ્પ્યુટર બંગડી લટકણિયું ચશ્મા અને અંગૂઠા જેવા વિવિધ સ્વરૂપોમાં ઉપલબ્ધ છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો
ડી વેરિયેબલ. પ્રશ્ન નંબર 111. ખાલી જગ્યા પ્રકારના મશીન ફેરવવાથી ગણતરી કરવાની સિસ્ટમના સતત સંપર્કમાં રહીને ક્રિયા પ્રતિક્રિયા કરવા માટે સમર્થ થઈ જાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ વેરિયેબલ. પ્રશ્ન નંબર 112. ખાલી જગ્યા કોમ્પ્યુટર પ્રાણીના હલનચલનની દેખરેખ માટે વપરાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી વેરિયેબલ. જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરો, સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો બીજા વિડીયો જોવા માટે.